અંધાધૂંધ ગોળીબારમાં 11ના મોત. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝ નેટવર્ક સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ઓસ્ટ્રેલિયાની એક શાળામાં એક વિદ્યાર્થીએ અંધાધૂંધ ગોળીબાર કરતા 11ના મોત. પોતે પણ આત્મહત્યા કરી. ભ્રષ્ટાચારને રોકવા માટે ₹500ની નોટ પરત ખેંચવી જોઈએ તેવું આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનું નિવેદન. રાજસ્થાનમાં ગંભીર દુર્ઘટના. બનાસ નદીમાં નાહવા પડેલા 11 યુવકો ડૂબ્યા, જેમાં 8ના મોત. વેસ્ટ ઇન્ડિઝના 29 વર્ષના વિકેટકીપર અને બેટ્સમેન નિકોલસ પૂરણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા. કેન્દ્ર સરકારનો દાવો, FDIમાં કોઈ ઘટાડો નથી. વિશ્વના 112 દેશો કરી રહ્યા છે રોકાણ. આરબીઆઈને એક વર્ષમાં 3.4 મેટ્રિક ટન શુદ્ધ સોનું મળ્યું. નિર્મલા સીતારમણ. અજીમ પ્રેમજી ટ્રસ્ટે વિપ્રોના 5,000 કરોડથી વધુના ઇક્વિટી શેર વેચ્યા. કેટરીના કૈફ માલદીવની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બની. પીએમ મોદીની મુલાકાત પહેલા કરી જાહેરાત. યુપીમાં ગૂગલ મેપના રૂટ પર ચાલ્યા બાદ કાર નવા બની રહેલા ફ્લાયઓવર પર લટકાઈ. કારમાં સવાર 3 વ્યક્તિનો આબાદ બચાવ. કાશીમાં ભક્તો પાસેથી નાણાં પડાવતા 21 નકલી પૂજારીઓની થઈ ધરપકડ. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.